મારે હાવું તો મને 3 વાગે ઉઠાડી દેતા, પણ મારે 3 વાગે ઉઠાતું નહીં ને એટલે હું 4 વાગે ઉઠતી. અને તમારે તો 8 વાગે 9 વાગે ઉઠવું. તમે તો 3 વાગ્યાની ઉઠી જતી હોય ને, 10 રોટલા ટીપતી હોય બધાય ની હાથ. અને આને તો ખાલી 9 વાગે ઉઠવાનું થાય અને તમારે ખાલી 4 લોકોનું રાંધવાનું થાય ને તોય એનાથી બળ પડે ને તોય એને જોર આવતું રાંધવાનું. તોય પાસે બાપાને ઘરે પોટલા ભરી ભરીને વયું જાય રીહામણે. એમાંય અમારે ખેતરે જવાનું હતું. અમારે હાવું તો અમારે માથે બેઠા હોય અને અમારે ખેતર જઈને આવવાનું, રોટલા ટીપીને દેવાના, ખાવાનું કરીને દેવાનું. તોય અમારે નણંદ્યું 5 નણંદ્યું હતી મારી, 5 નણંદ્યું, પણ તોય કોઈ દી અમને એક રોટલો ટીપીને દીધો નથી આજ સુધી, તોય કોઈ દી. અને તોય અમે કોઈ દી અમારે હાવું ને એક શબ્દ બોલ્યા નથી. અને અત્યારે તો આજની બાયુ ને તો આવડા જીભડા આવડા. અને ચંપાબેન તમને તો હું વાત કરું, આને તો મારા આખા છોકરાના આખો એનો કરી લીધો. હાથની હથેળી ઉપર નહીં, માથાને ઉપર તાળવે બેહાડીને રાખ્યો મારા છોકરાને. મારો આખો છોકરો એનો થઈ ગયો. મારું એક માનતો નથી. એની વાત જવા દે ચંપાબેન, તમને હું મારી વાત કરું. અને અત્યારના જમાનામાં બાયુ ને કાકે આપણે કેવી એટલે ફોન કરીને મારા છોકરાને કહે, તમારી માએ મને આમ કીધું, મને અહીંયા નથી રહેવું, હું આવશું મારા બાપાના ઘરે. અને તમારા ભાઈ ની આગળ મારું કાંઈ હાલતું નહીં. મને તો મારા ભાઈ આખા હોરી નાખતા. બોલો હું ક્યાં જાઉં અત્યારે? એ ઊભી મારી હામું હું જોવે છો? કપડા પડ્યા એ તો ધોઈ નાખ. અમારી વાત સાંભળવા અહીંયા હું બેઠી છું મારી બાપ.